અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જુગારની પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરી નવી નગરી વિસ્તારમાં ધમધમતા એક જુગારધામ પર પોલીસે રેડ પાડી 6 જુગારીઓને ₹39,000થી વધુના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડ્યા છે। ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના હેઠળ પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના નવી નગરી 4 રસ્તા પાસે રહેતી ભારતીબેન વસાવાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા વાડામાં ઇલેક્ટ્રિક લાઇટના અજવાળે કેટલાક ઇસમો પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને મોડી રાત્રે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા। પોલીસને જોઈને જુગાર રમી રહેલા ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ સતર્ક પોલીસ સ્ટાફે કોર્ડન કરીને સ્થળ પરથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક વોન્ટેડ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે રેડ દરમિયાન ઘટના સ્થળેથી અંગ ઝડતીના રોકડ ₹14,304, મોબાઈલ ફોન કુલ મળી ₹39,309 મુદ્દામાલ જપ્ત કર્યો છે। ધર્મેશ મકવાણા, સાજીદ હુસૈન, ઉમર ફારૂક અરબ, અરવિંદ કુમાર પાટીલ, મનીષ કુમાર ફકી તેમજ યોગેશ ઉર્ફે પોપટ વસાવા અને પ્રિતેશ મોદી તમામ રહેવાસી અંકલેશ્વરની ધરપકડ કરી જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે વાડાની માલિક ભારતીબેન વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।